નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં જે આસિસ્ટન્ટ એટલે કે ઓફિસરોની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં ઓફિસરોની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। કુલ 68 જેટલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। સરકારી નોકરી મેળવવા ઈચ્છુક યુવા ઉમેદવારો છે તેના માટે એક સારા સમાચાર કહી શકાય, કારણ કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા સ્પેશિયલ ઓફિસર એટલે કે એસઓ ના પદ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે ભરતી છે તેમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે 21 ડિસેમ્બર 2024 થી શરૂ કરી દેવામાં આવેલા છે અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 10મી જાન્યુઆરી 2025 રાખવામાં આવેલી છે। એ મિત્રો, 21 ડિસેમ્બર થી લઈને 10મી જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો જે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.ippbonline.com તે વેબસાઇટ ઉપર જઈ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। લાયકાત વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ અથવા તો બીટેક કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારોએ 1 ડિસેમ્બર 2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1 ડિસેમ્બર 2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। એ મિત્રો, અલગ અલગ 68 પદ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં આસિસ્ટન્ટ મેનેજર આઈટી ની જે પોસ્ટ છે તેમાં 54 જેટલી જગ્યા છે। મેનેજર આઈટી પેમેન્ટ સિસ્ટમ માટે 1 જેટલી જગ્યા છે। મેનેજર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક એન્ડ ક્લાઉડ માટે 2 જેટલી જગ્યા છે। ત્યાર પછી મેનેજર આઈટી એન્ટરપ્રાઇઝ ડેટા વેરહાઉસ માટે 1 જગ્યા છે। સિનિયર મેનેજર આઈટી પેમેન્ટ સિસ્ટમ માટે 1 જગ્યા છે। સિનિયર મેનેજર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ક્લાઉડ માટે 1 જગ્યા છે। તે સિવાય સિનિયર મેનેજર આઈટી વેન્ડર માટે 1 જગ્યા છે અને મિત્રો અહીં સાયબર સિક્યુરિટી એક્સપર્ટની કુલ 7 જગ્યા છે। આ જે 7 જગ્યા છે તે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, બાકીની કાયમી જગ્યા છે। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે તો અહીં મિત્રો એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹150 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹750 ભરવાના રહેશે। અરજી ફી છે તે મિત્રો તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તો આવી રીતે મિત્રો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઓફિસરોની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે તેમાં મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે 10મી જાન્યુઆરી 2025 સુધી શરૂ રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।